નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 દિવસ ગુજરાત માટે અતિ ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકારે સહાયની જાહેરાત કરી છે। તો સપ્ટેમ્બર મહિનાથી લાગુ થશે નવા નિયમો, સાથે થશે મોટા ફાયદાઓ, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। હવે મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય, સાથે ગરીબોને મળશે પોતાના સપનાનું ઘર, વિદ્યાર્થીઓને મળશે 1 લાખ રૂપિયાનો વીમો, ખેડૂતો ખુશખબર, ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 18મો હપ્તો, સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો, વાહન ચાલકો થઈ જાય સાવધાન, ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં હજી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। રાજ્યમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આજથી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આજથી લઈને 1 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। દરિયામાં 3જા નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હજુ પણ યથાવત છે। આ ડીપ ડિપ્રેશન 3 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે। કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી રહી છે। સાથે મિત્રો, જો વધુ હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો આગામી 24 થી લઈને 36 કલાક સાવધાન, અંબાલાલ પટેલે આપી છે વોર્નિંગ। છેલ્લા કેટલા દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મિત્રો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। એ વચ્ચે અંબાલાલ પટેલે અત્યારે હવામાન વિભાગને લઈને એક મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે। સાથે મિત્રો, અત્યારે હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે। કચ્છ ઉપર સ્થિર થયેલું ડીપ ડિપ્રેશન આગળ વધ્યું છે અને બપોરે 2 વાગ્યાથી તે ધીમી ગતિએ આગળ વધશે અને કચ્છના જખો બંદરથી અરબી સમુદ્રમાં જશે, જેને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા એવા વરસાદને લઈને અત્યારે 24 કલાકથી 36 કલાક માટે સાવધાન રહેવાની અત્યારે આગાહી કરી છે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રેશનિંગ અનાજ માટે પાત્રતાની આવક મર્યાદા માસિક 5,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। રાજ્યમાં રેશનિંગનું અનાજ હવે વધુ લોકોને મળી શકે। અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એટલે કે મિત્રો NFSA અંતર્ગત કુટુંબોને સમાવવાની આવક મર્યાદા છે એ 5,000 રૂપિયાનો વધારો કરીને 20,000 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 2023ના ઠરાવમાં ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબોના કોઈ પણ સભ્ય માસિક આવક 15,000થી વધુ ધરાવતા હોય કે કુટુંબોની વાર્ષિક આવક છે તે 1,80,000થી વધુ હોય તો તેનો NFSAમાં સમાવેશ કરાતો ન હતો। તેની મર્યાદા હવે સરકારે વધારીને કુટુંબોના કોઈ પણ સભ્ય માસિક 20,000થી વધુ કે કુટુંબોની વાર્ષિક આવક 2,40,000થી વધુ હોય તો તેને બાકાત રાખવાનો ફેરફાર કર્યો છે। શહેરી વિસ્તાર માટે મર્યાદા વાર્ષિક 15,000 અને કુટુંબોની વાર્ષિક 1,80,000 રૂપિયાથી ઓછી હોય તેમને આવરી લેવામાં આવશે। તથા મિત્રો, હવે કુટુંબના કોઈ પણ સભ્ય માસિક 20,000થી વધુ અથવા તો કુટુંબની વાર્ષિક આવક 2,40,000થી ઓછી હોય તેવા રાશન કાર્ડ ધારકોને છે હવે રાશન કાર્ડ અંતર્ગત રાશન એટલે કે મિત્રો અનાજ છે એ મળવા પાત્ર રહેશે। એટલે કે રાશન કાર્ડ માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આ સમાચાર છે તે ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સાબિત થઈ શકે છે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેતી ધિરાણ પર રાજ્ય સરકારને સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ લોન ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય છે જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ નોંધાઈ રહી છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહી છે।
સપ્ટેમ્બર મહિનાથી થશે નવા નિયમો અને મોટા ફેરફારો. ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો છે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થવા આવ્યો છે. આવી સ્થિતિમાં નવા મહિનાથી ઘણા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. સપ્ટેમ્બર મહિનાથી એવા કેટલાક ફેરફારો થશે જેમાંની અસર તમને એટલે કે મિત્રો તમારા ખિસ્સા પર પડી શકે છે. આ ફેરફારો એલપીજી ગેસ સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું સામેલ છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકારે સહાયની જાહેરાત કરી છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરો ધોવાઈ જતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ થવાના કારણે ખેડૂતો સરકાર પાસેથી સતત સહાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. રાઘવજી પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ખેતીમાં થયેલા નુકસાન વિશે તેમણે કહ્યું છે કે ખેતીમાં થયેલા નુકસાનના સર્વે કરવામાં આવશે. ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવામાં સૂચના પણ આપી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. મગફળી અને કપાસ જેવા પાકો ધોવાઈ ગયા છે. આ સિવાય ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઊભા પાક પણ સુકાઈ ગયા છે, જે કારણે ખેડૂતોને સહાયની છે એ માંગ કરવામાં આવી છે. અને કૃષિ મંત્રી છે રાઘવજી પટેલ છે એ હવે ખેડૂતોને વારે આવશે, એટલે કે ખેડૂતોને હવે સહાય પેકેજ અંતર્ગત પૈસા આપશે. મિત્રો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. સપ્ટેમ્બર સુધી તક છે કે તમે આ રીતે ફ્રીમાં જૂના આધાર કાર્ડ છે અપડેટ કરી શકો છો. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે. આવી સ્થિતિઓમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવામાં કેટલાક ફેરફારો કરવામાં આવે છે અને તમારે ફેરફાર પણ કરવા પડે છે. આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે તમારે પૈસા છે ચૂકવવા પડશે. એડ્રેસ, બાયોમેટ્રિક્સ કે પછી ફોટા જેવા ફેરફાર કરો છો તો તમારે આધાર કાર્ડ અપડેટ કરો છો તો તમારે પૈસા છે એ થોડાક દેવા પડશે. આવી સ્થિતિમાં સરકારે લાંબા સમયથી કહી રહી છે કે જૂનું પણ આધાર કાર્ડ છે એ 10 વર્ષ જૂનું હશે એ તમે તાત્કાલિક અપડેટ કરાવી લેજો. જો હવે તમે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં તમારું આધાર કાર્ડ છે તે અપડેટ નહીં કરાવો તો તમારે પૈસા ચૂકવવા પડશે. એટલે કે મિત્રો તમારી પાસે અત્યારે એક તક છે કે તમે 14 તારીખ પહેલાં તમારું આધાર કાર્ડ છે એ ઓનલાઈન અથવા તો ઓફલાઈન છે તે તમે અપડેટ કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબોને મળશે આવાસ. દેશમાં ઘર વિહોણ લોકો માટે સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2024-25થી 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગામ વિકાસ દ્વારા તમામ જિલ્લાઓ પંચાયતમાં મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી છે. વિકાસ કમિશનને તમામ સીઈઓને પીએમ આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદીમાં સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વે છે તે એ કરવા માટે અત્યારે સરકારે છે એ કહ્યું છે, જેના કારણે ગરીબોને છે હવે ટૂંક સમયમાં છે તે પોતાના ઘરનું ઘર મળી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 કરોડ મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજનાની શરૂઆત કરવા જઈ રહી છે તેમની સરકાર. આ માટે પીએમ મોદી આવનારી એટલે કે 17 સપ્ટેમ્બરે ઓડિશા જશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વાકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત કરવા માટે ઓડિશાની મુલાકાત લેશે. મહિલાઓને મળશે આ કાર્ડ સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને સુભદ્રા ડેબિટ કાર્ડ છે આપવામાં આવશે. આ યોજનામાં લાભાર્થીઓમાંથી સૌથી વધુ ડિજિટલ લેવડ દેવડ કરનારી મહિલાઓની ઓળખ કરાશે. આ સાથે તેમને 500 રૂપિયાથી વધારે પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે. આંગણવાડી કેન્દ્રો, બ્લોક ઓફિસ અને જન સેવા કેન્દ્રોમાંથી છે એ તમે ફ્રીમાં છે એ તમે નોંધણી કરાવી શકશો. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો શું છે સુભદ્રા યોજના. ઓડિશા સરકારની સુભદ્રા યોજના હેઠળ રાજ્યની લગભગ 1 કરોડ મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક મદદ અપાશે. આ યોજનાને શરૂ કરવા પાછળ સરકારનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. સરકારની યોજના હેઠળ ગરીબ રેખા નીચે જીવતી એટલે કે મિત્રો 21 વર્ષથી 60 વર્ષની જે મહિલાઓ છે એમને 5 વર્ષ સુધી દર વર્ષે 1,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના માટે સરકારે 55,825 કરોડ રૂપિયાનું બજેટ છે એ પાસ કર્યું છે.
સાથે જો મિત્રો રાશન કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સાબિત થઈ શકે છે. રાશન કાર્ડને આગામી મહિના પછી તમને છે એ તમારે એક કાર્ય કરવું પડશે અને ત્યાર પછી છે તમને અનાજ મળવા પાત્ર રહેશે. તો મિત્રો તમને સૌપ્રથમ જણાવી દઈએ કે કયા લોકોને છે એ મફત રાશન નહીં મળે. સરકારે હવે તમામ રાશન કાર્ડ ધારકોને KYC કરવા માટે જાણ કરી છે. આ માટે અગાઉ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ તારીખને લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. એટલે કે જો કોઈ રાશન કાર્ડ ધારક 30 સપ્ટેમ્બર સુધી તેમનું KYC પૂર્ણ નહીં કર્યું હોય તો તેમને છે તે આગામી સમયમાં રાશન કાર્ડ અંતર્ગત રાશન નહીં મળે. વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામે રાશન કાર્ડ નોંધાયેલા છે જેમને કોઈ અન્ય સ્થળે લગ્ન કર્યા હોય અથવા તો તે સ્થળ છોડીને જતા રહ્યા હોય અથવા તો તેમનું મૃત્યુ થઈ ગયું હોય, જેથી સરકાર KYC દ્વારા ખાતરી કરી રહી છે કે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે એઓને જ ફક્ત રાશન મળી શકે. રાશન કાર્ડમાં જે લોકોના નામ છે એ તમામ લોકોએ હવે KYC કરાવવું પડશે, ત્યાર પછી તમને છે અનાજ મળવા પાત્ર રહેશે. મિત્રો આયુષ્માન કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા છે 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારી કરવામાં આવી છે. NDAની સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એક તરીકે રજૂઆત કરવામાં આવી છે. મિત્રો પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે, તેથી પાન કાર્ડ અગાઉથી બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 18 વર્ષથી પાન કાર્ડ બનાવે છે, પરંતુ મિત્રો શું તમને ખબર છે કે 18 વર્ષની ઉંમર પહેલા પણ તમે પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. આ માટે તમારા બાળક છે એ પોતે પાન કાર્ડ માટે અરજી નહીં કરી શકે, પરંતુ સગીર પાન કાર્ડ માટે પોતાના માતા પિતા વતી છે તે પાન કાર્ડ માટે અરજી કરી શકશે. કરોડો ખેડૂતો માટે આવી છે ખુશખબર. જાણો ક્યારે આવશે PM કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો. ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા છે એ નાખવામાં આવે છે, એટલે કે વર્ષે 6000 રૂપિયાની સહાય છે એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. ત્યારે ચાલો જાણીએ કે મિત્રો ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે. ઓક્ટોબર મહિનામાં આવી શકે છે 18મો હપ્તો. ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. આ નાના ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં મળી શકે છે. સાથે સાથે એવા અહેવાલો પણ છે કે 2 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિ નિમિત્તે ખેડૂતોના ખાતામાં જમા કરશે 2000 રૂપિયાનો 18મો હપ્તો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો થઈ જાય સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન સાથે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ, જ્યારે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે વિદ્યાર્થીઓને મળશે 1 લાખ રૂપિયાનો વીમો. અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકારે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારોને અપાશે સહાય. ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રીએ અત્યારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું છે કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તો તેવા વિદ્યાર્થીઓના વાલીઓને છે તે રાજ્ય સરકાર દ્વારા 1 લાખ રૂપિયાનું વીમા કવચ છે આપવામાં આવશે. અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સા ઉપરાંત 2 આંખ, 2 હાથ, 2 પગ ગુમાવનારા કિસ્સામાં 1 લાખ રૂપિયા અપાશે, જ્યારે 1 અંક ગુમાવવાના કિસ્સામાં 50,000 રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે. શહીદ વીર કિનારાલી યોજના અંતર્ગત 2 વર્ષમાં 31 વિદ્યાર્થીઓના વાલીઓને 31 લાખ રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવી છે. મિત્રો સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરી લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 210 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ
68,200 રૂપિયા થઈ ગયો છે. કાલે તેમનો ભાવ 66,990 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 320 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ 73,400 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73,080 રૂપિયા હતો. તેમજ ચાંદીના ભાવમાં પણ 250 રૂપિયાનો છે, માફ કરજો મિત્રો, 2,000 રૂપિયાનો છે એ વધારો થયો છે. સોના ચાંદીના ભાવમાં છે તે અત્યારે મિત્રો ફેરફાર થતા હોય છે, ત્યારે ચાંદીના ભાવ 88,500 રૂપિયા પહોંચ્યા છે. મિત્રો, ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે શું વધારો કે ઘટાડો? ઘણીવાર જોવા મળે છે કે સરકાર દર મહિનાની 1લી તારીખે એલપીજી કિંમતોમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં જોવા મળશે ફેરફાર. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા